કેમ છો દોસ્તો? હું કિચન ઓફ આર્તિકામાં તમારું સ્વાગત કરું છું. આજે હું લઈને આવી છું પૌવા બટેકા, જે બનાવવામાં એકદમ ઇઝી છે અને ટેસ્ટી છે. તમે નાસ્તામાં, ડિનરમાં, લંચમાં કે ડાઇટિંગમાં યુઝ કરી શકો છો. તો એના પહેલાં દોસ્તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ચલો દોસ્તો, આપણે શરૂઆત કરીએ પૌવા બટેકા બનાવવાની રીત. પહેલાં આપણે 2 વાટકી જેટલા મેં પૌવા લીધેલા છે અને આપણે તેને 2 વાર સરખી રીતે ધોઈ દઈશું. એકવાર પહેલી વાર ધોઈશું એટલે સરખી રીતે જે મતલબ વ્હાઈટ કલરનો જે ક્ષાર હોય બધો નીકળી જાય. પરફેક્ટ આ રીતે ધોઈ દેવાના છે. હવે આ પાણીને આપણે નીકાળી દઈશું અને હવે આપણે બીજી વાર પાણી એડ કરીશું. એને પણ સરખી રીતે પ્રોપર હલકા હાથે કરવાનું છે, બહુ પ્રેસનું મતલબ થોડું હલકા ફુલકા હાથે ધોવાના છે. અને આ રીતે બીજી વાર આપણે આ રીતે પાણી નીકાળવાનું છે કે જેથી પૌવા થોડા ભીના પણ રહે અને થોડા સુકાઈ પણ જાય. આ રીતે આપણે પાણી નીકાળી દઈશું. ઓકે, તો હવે પૌવા સરખી ધોઈ ગયા છે. હવે તેને સાઈડમાં કરી દઈશું અને હવે આપણે વઘાર કરીશું. વઘાર માટે આપણે તેલ લીધેલું છે. તેલ મેં વાટકીના ચોથા ભાગનું તેલ લીધું છે અને આપણે તેમાં હવે રાઈ એડ કરીશું. પછી તેમાં એડ કરીશું આપણે જીરું, લીમડો, ઝીણા સમારેલ ડુંગળી, સિંગ, બધું પ્રોપર આપણે મિક્સ કરી દઈશું. ડુંગળી થોડી ગુલાબી થવા દેવાની છે, લાઇટ, એટલે કે મિનિમમ 2 મિનિટ ઇનફ છે. પછી આપણે ઝીણા સમારેલા લીલા મરચાં એડ કર્યા છે અને હવે આપણે 2 મિનિટ થયા પછી આપણે ટમેટું એડ કરીશું, ઝીણું સમારેલું, અને બાફેલા ઝીણા કટકા કરેલા બટેકા. બધું પ્રોપર મિક્સ કરી દઈશું ને આને પણ આપણે 2 મિનિટ ચીડવવા દઈશું. એટલે કે ગેસને આપણે મીડિયમ ફ્લેમ જ રાખવાનો છે દોસ્તો. ફૂલ પણ નથી રાખવાનો, સાવ ધીમો પણ નથી રાખવાનો. પરફેક્ટ 2 મિનિટ થઈ ગઈ છે. હવે હળદર એડ કરીશું આપણે ચપટી જેટલી. સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. હવે જે આપણે પૌવા જે હતા ધોયેલા એ પૌવા એડ કરી દઈશું. દોસ્તો, આ રેસીપી બનાવવામાં એકદમ સરળ છે અને ડાયટિંગ લોકો માટે તો, જે લોકો વજન ઓછું કરે છે એ લોકો માટે તો બેસ્ટ રેસીપી છે. બધું પ્રોપર મિક્સ કરી દીધું છે અને હવે આપણે થોડા ખાટા મીઠા ટેસ્ટી કરવા માટે આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ મેં એડ કર્યો છે અને 1 ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરવાની છે. દેખો, ખાટા મીઠા માટે, ખટાશ કે ગળપણ માટે તમે તમારી રીતે ખાંડ અને લીંબુ પ્લસ માઇનસ કરી શકો છો. બધું પ્રોપર મિક્સ કરી દઈશું અને 1 મિનિટ સુધી ચડવા દેવાનું છે મીડિયમ ફ્લેમ ઉપર. અને આપણે કોથમીર એડ કરી દઈશું, ઝીણી સમારેલી. તો દોસ્તો, પૌવા બટેકા રેડી છે. હવે આપણે તેને ચટપટા મતલબ વધારે ટેસ્ટી કરવા માટે મેં તેમાં એડ કરી છે રતલામી સેવ, એટલે કે તમે કોઈ બી સેવ લઈ શકો છો. પછી ચાટ મસાલો ઉમેરવાનો છે અને આપણે કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. પ્રોપર પરફેક્ટ રેડી થઈ ગયા છે પૌવા બટેકા. જોયું ને, એકદમ ઇઝી રીત હતી બનાવવાની. તો દોસ્તો, હું નવી રેસીપી લઈને આવી છું. મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો થેન્ક યુ સો મચ દોસ્તો. પૌવા બટેકાની રેસીપી કેવી લાગી તો મને કોમેન્ટમાં જણાવજો અને તમે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ સો મચ.